विद्यार्थी मित्रों नमस्कार। श्री सनशाइन इंटरनेशनल स्कूल द्वारा हूँ आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। धोरण 6 विषय गणित चैप्टर नंबर 8 दशांश संख्याओं चैप्टर नाम है दशांश संख्याओं। विद्यार्थियों तमे पहला सत्रनी अंदर જોઈએ अपूर्णांक संख्याओं। तो अपूर्णांक में તમને અંશ અને છેદની ખબર પડી હશે કે અંશ કોને કહેવાય, છેદ કોને કહેવાય, અને તમે અપૂર્ણાંકની અંદર મિશ્ર સંખ્યા, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક દરેક વિશે સમજી ગયેલા છો। હવે શરૂઆત કરીશું દશાંશ સંખ્યાઓ। તો દશાંશ સંખ્યા અંદર કેવી કેવી વસ્તુનો સમાવેશ થાય તો પહેલા શરૂઆત ત્યાંથી આપણે કરીએ। तो जो कि दशांश से આપણે એટલો ખ્યાલ આવી જાય કે દશાંશ એટલે શું, તો કે દશાંશ એટલે એક ટપકું, એક પોઈન્ટ જેને તમે દશાંશ ચિહ્ન કહો છો। અહીંયા એક પોઈન્ટ લખું છું કે દશાંશ ચિહ્નને દશાંશને ટપકું વડે दर्शावे। दशांश ने टपकू वडे दर्शावे। હવે એને દર્શાવવાની તો આપણને ખબર છે કે ભાઈ ટપકા વડે દર્શાવીએ છીએ, બરાબર। તો હવે જોવાનું છે કે દશાંશને આપણે લખી કેવી રીતે શકીએ। ધારો કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી છે, મને 100 આપેલા છે, ધારો કે હું 100 અહીંયા લખું છું, 100 મેં અહીંયા લખ્યું। હવે મારે સમજાવવાનું છે, સમજવાનું છે 100 પૈસા, પાછળ શબ્દ મેં ઉમેર્યો પાછો પૈસા। હવે મને એમ કીધું કે 100 પૈસાને તમે રૂપિયામાં ફેરવો। શું કીધું? 100 પૈસાને રૂપિયામાં ફેરવો। તો મને એની ખબર પડતી હોવી જોઈએ કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય। તો ખબર પડે કે 100 પૈસા એટલે કેટલા રૂપિયા થાય। તો આપણે તમે અપૂર્ણાંક એવું શીખ્યા છો, 100 પૈસાને તમે જ્યારે રૂપિયામાં ફેરવો છો ત્યારે તમે શું કરો છો, તો ત્યારે અહીં લખો છો જે તમને પૈસા આપેલા છે એના છેદમાં જે કઈ કિંમત છે, કિંમત એટલે કે 1 રૂપિયો બરાબર જે કઈ પૈસા થાય છે એની કિંમત તમે નીચે મૂકો છો, બરાબર। તો હવે આપણને ખબર છે કે 2 મીંડા ગયા, વિધા કેટલા? ખાલી 1 રૂપિયો। પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 1 રૂપિયો બરાબર 100 પૈસા તે મહત્વનું છે। હવે દશાંશની વાત કરીએ તો આપણે 3 શબ્દોનો વિદ્યાર્થીઓ ચક્રમાં વારંવાર ઉપયોગ થવાનો છે। एक तो दशांश, शतांश અને સહસ્ત્રાંશ। તો આ ત્રણ શબ્દોને કેવી રીતે તમે દર્શાવશો, કેવી રીતે તમે મૂકશો, એની માહિતી તમારે મેળવવી પડશે, જેની માહિતી મેળવવી જરૂરી છે। તો ચલો પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરીએ 3 વસ્તુથી જે તમને ખૂબ જ ઉપયોગી છે। તો જો મેં તમને કીધું 3 વસ્તુ દશાંશ સંખ્યાઓ છે ને 3 ભાગ છે। કેટલા ભાગ છે? 3 ભાગ છે। એક તો દશાંશ, બીજું શતાંશ અને ત્રીજું સહસ્ત્રાંશ। આ 3 શબ્દોનો ઉપયોગ તમારે આખા ચેપ્ટરમાં થશે ને થશે। જે તમે જો શાંતિથી આ લેક્ચરમાં સમજ્યા તો તમને આગળના ચેપ્ટરમાં આગળનું જે સ્વાધ્યાય બધું છે એમાં તમને વાંધો આવશે નહીં। હવે દશાંશ એટલે શું, તો કે 1/10 ભાગ। દશાંશ એટલે તમે અહીંયા લખી શકો 1/10 ભાગ। વિદ્યાર્થીઓ કઈ રીતે તમે લખશો, એને તમારે લખવા માટે અહીંયા લખી શકો 1/10। તો શતાંશમાં ખબર પડવી જોઈએ 1/100 અને સહસ્ત્રાંશમાં તમને આઈડિયા આવી જાય 10 100 પછી પાછું સીધું આવશે 1000। હવે કોને દશાંશ કહેવાય, કોને શતાંશ કહેવાય, કોને સહસ્ત્રાંશ કહેવાય એની એક રકમ લખી નાની એવી, અને એના આધારે આપણે ચર્ચા કરીએ એટલે આપણને થોડું વધારે આઈડિયા આવશે કે ભાઈ કઈ રકમને કેવી રીતે આપણે દર્શાવવામાં આવે છે। તમે આગળના ધોરણમાં પણ શીખેલા છો વિદ્યાર્થીઓ કે પોઈન્ટ વાળા સરવાળા
બાદબાકી, ગુણાકાર. આ ત્રણ વસ્તુનો ઉપયોગ તમે કરી ચૂક્યા છો. બરાબર? અહીંયા હું એક રકમ એવી લખું છું. સાવ સિમ્પલ ને સાદી રકમ લખું છું. 123.456 આવી એક રકમ મેં લખેલી છે. જો હવે ખાસ તમે સમજો. અહીંયા જે મેં દર્શાવેલું છે, શું દર્શાવ્યું છે? એક તો મેં દર્શાવ્યું છે મીંડું. જો આ જે પોઈન્ટ છે એને શું કહેવાય છે? એને કહેવાય દશાંશ. શું કહેવાય? દશાંશ. પણ સાદી ભાષામાં આપણે કહીએ તો ટપકું. આવો શબ્દ આપણે ઉપયોગમાં લઈશું. બરાબર? હવે જોવાનું એ છે તમે એની તો ખબર પડે કે ટપકું દશાંશનું ચિહ્ન છે. બરાબર? દશાંશ એ સાઈડમાં લખીશું. દશાંશ ચિહ્ન છે. દશાંશ ચિહ્ન એટલે ખ્યાલ આવે કે ટપકું શું? તો કે દશાંશ ચિહ્ન છે એ ટપકું કહેવાય. હવે જો આપણે અત્યાર સુધી સમજ્યા. આપણી પાસે પેલા આખી એક રકમ છે. આને ઘરે ક્લિયર કરી નાખું છું. હવે જો મારી પાસે પેલા ત્રણ છે. તો આપણે કોઈ પણ રકમ વિદ્યાર્થીઓ આપેલી હોય તો આપણે શું કરતા હતા? એને પાછળથી લખવાની શરૂઆત કરતા. જે તમે લખેલી છે આને તમે વિદ્યાર્થીઓ લખતા હતા શું? તગડો છે તો શું લખતા હતા? એકમ લખતા હતા. એકમ. પછી બીજી રકમ હોય તો કે દશક. અને ત્રીજી રકમ હોય તો આને તમે લખતા હતા 100. આવું તમે લખતા. બરાબર? તો હવે જો આપણને ત્રણ રકમની તો ખબર છે. પછી આગળ આવે તો 1000, એની આગળ 10000, એની આગળ લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એને આપણે લખીએ છીએ. પણ આપણે દશાંશ ચિહ્નની જ્યારે વાત થઈ છે ત્યારે મેઈન પ્રશ્ન આપણો એ છે કે દશાંશ પછી આ દશાંશ ચિહ્ન તો આપણે મૂકી દીધું. એના પછીની જે રકમ છે એને આપણે સમજવાની છે. એટલે બધું દશાંશ સંખ્યાઓની અંદર આપણે આવશે 4, 5 અને 456. છૂટું છૂટું એટલા માટે લખ્યું છે કે તમને સમજાવવામાં સરળ પડે અને તમને સમજવામાં સહેલું પડે. બરાબર? તો ચાલો જોઈએ કે પોઈન્ટ પછી પહેલો આંકડો છે ને શું કહેવાય? પોઈન્ટ પછીનો પહેલો આંકડો. પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછીનો પહેલો આંકડો એટલે 4. તો 4 છે ને વિદ્યાર્થીઓ એને કહેશું આપણે દશાંશ. શું કહેશું? દશાંશ. એના પછી વાત કરીએ. 5 આપેલું છે તો 5 ને તમે તો પોઈન્ટ પછીની બીજી રકમ થઈ ગઈ. થઈ ગઈ 5. પોઈન્ટ પછીની બીજી રકમ 5 છે. હવે શું કહેશો તમે? એને કહેશો શતાંશ. અને પોઈન્ટ પછીની વિદ્યાર્થીઓ ત્રીજી રકમ જેને તમે કહેશો સહસ્ત્રાંશ. ઓકે? આ ત્રણ જ શબ્દોનો ઉપયોગ તમારે વારંવાર કરવાનો છે, થવાનો છે, આવશે. બરાબર? તો જો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ જે તમે જોઈ રહ્યા છો તમને ખબર પડી ગઈ છે. એકનો કેટલામો ભાગ? તો કે 1/10મો ભાગ એટલે શતાંશ કહેવાય. 1/100મો ભાગ એટલે કહેવાય શતાંશ. સોરી મારી દશાંશમાં 1/10મો ભાગ એટલે દશાંશ. શતાંશમાં 1/100મો ભાગ એટલે શતાંશ. અને 1/1000મો ભાગ એટલે કહેશું આપણે સહસ્ત્રાંશ. હવે પાછું થોડી વિગતવાર ચર્ચા કરીએ. તમને લખવું હોય, તમારે લખવું હોય તો તમે કેવી રીતે સમજી શકો? તો અહીંયા તમે સમજી શકો 1/100મો ભાગ 1/10મો ભાગ. આને લખવું હોય તો કે 1/100મો ભાગ. અને અહીંયા લખવું હોય તો 1/1000મો ભાગ. આટલું તમારે યાદ રાખવાનું છે કે 10, 100 અને 1000 આવે ત્યારે તમે દશાંશમાં કેવા શબ્દોનો ઉપયોગ કરશો. બરાબર? તો આપણને કહો કે દશાંશ એટલે 1/10મો ભાગ, શતાંશ એટલે 1/100મો ભાગ, સહસ્ત્રાંશ એટલે 1/1000મો ભાગ. બરાબર? તો એના આધારે આપણે જોવું છે 1/10મો ભાગ જે આપણને આપેલો છે. બરાબર? એના આધારે પાછું લખશું. હવે ધ્યાને રાખવાનું છે જ્યારે તમને વિસ્તરણ પૂછવામાં આવે ત્યારે ધારો કે આ જે સંખ્યા છે 123.456. બરાબર? તો આ સંખ્યાને મારે વિસ્તરણ કરવું છે. જો અત્યારે નાની અને સાદી અને સિમ્પલ રકમ છે વિદ્યાર્થીઓ. બરાબર? તો આપણે આના આધારે લખી શકીએ. તો હું પહેલા આખી રકમને વિસ્તરણ કરું છું. જો ધ્યાન રાખજો, શાંતિથી સમજો તો જ તમને ખબર પડશે. વિસ્તરણ કરવા માટે આપણે શું કરશું? અહીં લખું છું વિસ્તરણ
એકમ પછી દશક 100 નો વારો આવી ગયો હવે દશક છે તો અહીંયા શું કરીશ વત્તા કારણ કે બધી સંખ્યાનો સરવાળો પણ ક્યાં છે આપણને પૂરેપૂરી સંખ્યા મળે તો પાછું 2 ને શું લખીશ તો કે 2 ગુણ્યા 10 10 શું કામ કારણ કે એનો સ્થાન કિંમત એની દશક છે 10 ના સ્થાન ઉપર એની કિંમત આપેલી છે એટલા માટે એના પછી 3 છે તો કે 3 ની સ્થાન કિંમત વિદ્યાર્થીઓ છે એકમ એકમ એટલે 1 દશક એટલે એકમ દશક અને 100 એકમ એટલે 1 દશક એટલે 10 અને 100 એટલે 100 હજાર હજાર જેમ તમે હવે પોઈન્ટ પછીની શરૂઆત થાય છે તો મેં કીધું જે સંખ્યા આપી છે એનો એટલાનો ભાગ મેં અહીંયા એકડો લીધો તો એકડો 10નો ભાગ દશાંશ હવે અહીંયા ધ્યાન પોઈન્ટ પછી પહેલી રકમ છે આપણી માટે દશાંશ છે તો હું શું કરીશ તો કે અહીંયા બધા કરી 4 તો મને આપેલા છે 4 કેટલાનો ભાગ થાય 4 નો તો કે 10 નો પોઈન્ટ પછીની રકમ પહેલી છે એટલે એના છેદમાં કેટલા મૂકવા પડશે 10 મૂકવા પડશે જો આવી રીતે પ્રયોગ હોય તો બીજી રીતે પણ શીખડાવીશ પહેલા આ સમજો એના પછી 5 નો વારો છે તો જો તો 5 છે તો 5 ની સ્થાન કિંમત 27 છે 27 એટલે છેદમાં શું હોય 100 હોય અને પોઈન્ટ પછી વિદ્યાર્થીઓ ત્રીજી રકમ છે જો ત્રીજી રકમ હોય તો અહીંયા વત્તા 6 મૂકું છું તો છેદમાં શું આવશે 1000 હવે આપણને તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગયો બરાબર કે દશક હોય ત્યારે છેદમાં 10 હોય સોરી દશાંશ હોય ત્યારે છેદમાં 10 હોય 27 હોય ત્યારે છેદમાં 100 હોય અને સહસ્ત્રાંશ હોય ત્યારે છેદમાં 1000 હોય બરાબર આટલી તો આપણને ખ્યાલ આવી ગયો કે દશાંશમાં કેવી રીતે કિંમત મૂકવી 27માં કેવી રીતે મૂકવી અને સહસ્ત્રાંશમાં કિંમત કેવી રીતે આની જગ્યાએ તમને બીજું નંબર જો લખવું તો આમ તમે લખી શકો ખાલી આટલાની જ વાત કરું છું વત્તા 1 ગુણ્યા 4 ના છેદમાં 10 વત્તા 1 ગુણ્યા 5 ના છેદમાં 100 અને વત્તા 1 ગુણ્યા 6 ના છેદમાં 1000 આવી રીતે પણ તમે લખી શકો આની વાત કરું છું ચલો આ ક્યાં લખી દઉં છું તમને ખ્યાલ આવી જાય 1 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 1 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 આ આટલું છે અથવાનું તમે બે રીતે લખી શકો તમારે જે રીતે લખવું હોય તમે લખી શકો અહીંયા લખું છું અથવા તમે બે રીતે વિદ્યાર્થીઓને દર્શાવી શકો છો શું કારણ કે અહીંયા જો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર કરો એટલે 1 ના છેદમાં કઈ નથી તો 1 હોય 1 ચોક 4 10 એટલે 4 ના છેદમાં 10 એટલે જવાબ તો આપણને એ જ મળવાનો છે બરાબર હવે મેઈન બીજી વાત આવી કે 1 ગુણ્યા 100 1 ગુણ્યા 100 એટલે કેટલા થશે 100 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 વત્તા 3 ગુણ્યા 1 એટલે 3 સરવાળો છે સરવાળો હવે વાત આવી છે જો છેદમાં પહેલા તો શરૂઆત અહીંયાથી હું તમને મુકાઈ દઉં છું ચલો ખબર પડી ગઈ બરાબર જો અહીંયા એવી છે આપણી પાસે 4 ના છેદમાં 10 છે તો એટલું યાદ રાખવાનું કે જો કોઈ પણ રકમની અંદર છેદમાં 10 હોય તો તમારે જમણી બાજુથી ડાબી બાજુ એટલા પોઈન્ટ ખસવાના જો સમજો હું કહું છું તો મારી જમણી બાજુ આ છે ડાબી બાજુ આ છે બરાબર અહીંયા મને છેદમાં કેટલા આપ્યા છે તો 10 આપેલા છે તો જે રકમ આપી છે રકમની શરૂઆત કરવાની કે જમણી બાજુ ડાબી બાજુ એક પોઈન્ટ જો 100 આપ્યા હોય લખતો જો મને ખ્યાલ આવે છે અહીંયા મને આપ્યું છે 5 ના છેદમાં 100 અને 6 ના છેદમાં 1000 હવે જો અહીંયા દરેકને તમે જવાબ લખી મેળવો છો એટલે ખબર પડી જાય જો શું કીધું કે 4 ના છેદમાં 10 એક જ મીંડું છે 10 એક જ મીંડું છે તો હું શું કરીશ જમણી બાજુ એક પોઈન્ટ ખસીશ 4 છે તો 4 એટલે પોઈન્ટ તો પોઈન્ટ આગળ કઈ ન હોય તો 0 હોય તો આની સ્થાન કિંમત કેટલી થઈ 0.4 જો પોઈન્ટ પછી એક રકમ છે બરાબર 5 છે તો 5 પછી 5 પછી બીજો પોઈન્ટ એટલે 1 અને 2 પોઈન્ટ થઈ ગયા પછી પોઈન્ટ મૂકીને 0 હવે પાછું 1000 છે તો 3 પોઈન્ટ જમણી બાજુ ડાબી બાજુ ખસવાના 6 આપેલા છે બીજું કઈ નથી એટલે 0 કઈ નથી એટલે 0 પછી પાછા પોઈન્ટ ને પછી પાછા 0
આ એની સ્થાન કિંમત છે. આવી રીતે તમારે લખવાનું થશે. હવે અહીંયા આપણે લખી શકાય 1 ગુણ્યા 100 આની વાત કરું છું. 1 ગુણ્યા 100 એટલે 100 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 વત્તા 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા 4 ના છેદમાં 10 આપેલા છે તો 4 ના છેદમાં 10 નું તો કે 0.4 વત્તા પછી 0.05 વત્તા 0.006. હવે તમે વિદ્યાર્થીઓ આ બધાનો સરવાળો કરશો એટલે જવાબ તમને કેટલો મળશે તો કે 123.406. આ તમારો જવાબ. આપણે શું કર્યું એક રકમમાં મેં તમને સમજાવ્યું અને દર્શાવ્યું કે દશાંશ કોને કહેવાય, શતાંશ કોને કહેવાય અને સહસ્ત્રાંશ કોને કહેવાય. બરાબર. ચલો ફરી પાછું એકવાર રિપીટ કરી લઈએ. દશાંશ સંખ્યાઓ છે તો દશાંશ સંખ્યાઓની તો વિદ્યાર્થીઓ ત્રણ શબ્દોનો ઉપયોગ થાય છે. દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. બરાબર. ત્રણ શબ્દોનો ઉપયોગ ખૂબ જ અગત્યનો છે. તો ખબર છે દશાંશ એટલે છેદમાં 10 હોય, શતાંશ એટલે છેદમાં 100 હોય, સહસ્ત્રાંશ એટલે છેદમાં 1000 હોય. બરાબર. આટલી આપણને ખબર પડી. 1 ના છેદમાં એટલે 1 નો 10મો ભાગ. હવે 1 ના છેદમાં 10 છે પણ અહીંયા મેં તમને 4 આપેલા છે. 4 ના છેદમાં 10, 4 નો 10મો ભાગ થાય, 5 નો 100મો ભાગ થાય, 6 નો 8મો ભાગ થાય. અહીંયા પાછું તમારે જે લખવું હોય એ કરો તમે કરી શકો. અહીંયા શું તો કે જે કિંમત છે 4 ના છેદમાં 10 લખી શકો, અહીંયા 5 ના છેદમાં 100 લખી શકો અને અહીંયા 6 ના છેદમાં 1000 લખી શકો. બરાબર. એટલે આ જ વસ્તુનો ઉપયોગ આપણે વારંવાર અહીંયા કરવાનો છે. બરાબર. હવે જોઈ લો એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય, 100 કોને કહેવાય, દશાંશ કોને કહેવાય, શતાંશ કોને કહેવાય, સહસ્ત્રાંશ કોને કહેવાય. એના આધારે આપણે શું કર્યું વિસ્તરણ કર્યું. તો વિસ્તરણના આધારે આપણે કહ્યું કે વિસ્તરણ આવી રીતે પડે. હવે તમને કીધું હોય કે કોઈ પણ એક રકમ આપેલી છે એની સ્થાન કિંમત દર્શાવો. એનું સ્થાન કેટલાનું છે, એની સ્થાન કિંમત શું છે. તમારે વિદ્યાર્થીઓ ધોરણ 6 ની અંદર આ ચેપ્ટરમાં 3 શબ્દનો 3 થી આગળ ક્યાંય શબ્દનો ઉપયોગ થશે નહીં. સહસ્ત્ર પોઈન્ટ પછીની વાત કરું છું. પોઈન્ટ પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ સુધી જ આવવાનું છે. બરાબર. પછી તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે પાછળ ચોથી રકમ આપી હોય તો, પણ એનો ઉપયોગ અત્યારે આપણે ક્યાંય થતો નથી અને આ ચેપ્ટરમાં તમારે એનો ઉપયોગ આવશે જ નહીં. બરાબર. જ્યારે આવશે ત્યારે પાછું સમજાવવાનું છે. અહીંયા જો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આટલી વસ્તુ જો ખ્યાલ આવે તો તમને આખા ચેપ્ટરની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર બધું જે કંઈ આમ આવતું હોય તમને તરત ખબર પડી જાય. હવે બીજો પ્રશ્ન એ છે કે અહીંયા તમને ખબર પડી કે જો કોઈ પણ રકમના છેદમાં ધારો કે મને અહીંયા આપેલા છે હું લખું છું 8 ના છેદમાં 87 ના છેદમાં 10 લખું છું અને મારે દશાંશમાં હવે એમ કીધું કે અપૂર્ણાંકને દશાંશમાં ફેરવો તો આ અપૂર્ણાંક છે અંશને છેદ એટલે અપૂર્ણાંક હોય. બરાબર. એને દશાંશમાં ફેરવવા હોય તો છેદમાં કેટલા છે 10 છે. બરાબર. તો હું શું કરીશ 8 જમણી બાજુ 1 પોઈન્ટ ખસો, 1 પોઈન્ટ ખસો, 7 ખસો એટલે પોઈન્ટ મૂકી દીધા. ધારો કે કેવી રીતે હોય 856 ના છેદમાં 100 તો મારે 2 પોઈન્ટ ખસવા પડશે તો હું શું કરીશ એક છગડો ખસો, 5 નો ખસો પોઈન્ટ મૂકી પછી 856. એવી રીતે 1000 લખવું હોય તો એવી રીતે 1000 લખી તો આગળ થાય. બરાબર. એટલે દરેક વસ્તુની માહિતી તમને મેળવવી જરૂરી છે. બરાબર. જો અહીંયાથી જે તમે સમજાવશો તમે 3 વસ્તુની માહિતી મેળવી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. બરાબર. હવે જે આપણે આગળનું જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.